અંબાજી નજીક આવેલા આબુ રોડ વિસ્તારમાં ગત મોડી સાંજે કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં મોરબીના ટાઇલ્સ વેપારીની કારમાં અંબાજી નજીક આબુ રોડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી હોવાનું સામે આવ્યું છે. તો શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરીને આબુ રોડ થઈને ઉદયપુર જતા અચાનક હાઈવે માર્ગ ઉપર કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો આ ઘટના રાજસ્થાનમાં આવેલા આબુ રોડ પાસેના ધર્મકાંટા વિસ્તારમાં બની હતી. તો આગ લાગતા ટાઇલ્સ વેપારી પોતાની કારમાંથી સમય સૂચકતા દાખવી નીચે ઉતર્યા હતા, જેને લઈ મોટી જાનહાની ટળવા પામી હતી. ત્યારે કારમાં બેસેલા તમામ 4 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. તો ગેલ ઇન્ડિયાના ફાયર ફાઈટર દ્વારા ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવામાં આવી હતી. તો કારમાં આગ લાગતા કાર બળીને સંપૂર્ણપણે ખાક થઈ જવા પામી હતી. ત્યારે કારમાં આગ લાગવાની ઘટનાની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.